વેલકમ બેક સ્ટુડન્ટ્સ, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, એનએમએમએસ પરીક્ષા 2026ની તૈયારીના ભાગરૂપે શેટ વિભાગમાં તમને જે 90 માર્ક્સનું પેપર આવશે, જેમાં તમને સામાજિક વિજ્ઞાન 35 માર્ક્સ, વિજ્ઞાન 35 માર્ક્સ, ગણિત, એ રીતે આપણું જે મેટ વિભાગ આખો તમને હોય છે 90 માર્ક્સનો, તો એની પણ જો તમારે સાથે સાથે તૈયારી કરવી હોય તો આ વિડીયોના નીચે તમને પ્લેલિસ્ટની લિંક આપેલી હશે કે જેમાં તમને મેટ વિભાગના અલગ અલગ ટોપિકો પર વિડીયોઝ બનાવેલા છે. એ જ્ઞાન સાધના માટે પણ તમને ઉપયોગી થશે અને આ એનએમએમએસ માટે પણ ઉપયોગી થશે, તો જરૂરથી ચેકઆઉટ કરજો. તો શરૂઆત કરીએ આપણે. ધોરણ 8 વિજ્ઞાન પ્રકરણ નંબર 2 સૂક્ષ્મજીવો, મિત્ર અને શત્રુના આપણે 35 IMP પ્રશ્નો જોવાના છીએ. તો આ વિડીયોને અંત સુધી જોજો. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, તમારા મિત્રો જોડે શેર કરો, અને જો ચેનલ પર નવા હોય, આવા વિડીયો મેળવવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરજો. પહેલો પ્રશ્ન છે, નીચેનામાંથી કયો સૂક્ષ્મજીવ અન્ય સૂક્ષ્મજીવો કરતાં અલગ હોય છે? તો કે વાયરસ. નીચેના પૈકી કયું સૂક્ષ્મજીવ એકલું રહેતું હોય છે? તો કે અમીબા. પ્રશ્ન નંબર 3, નીચેનામાંથી કયો સૂક્ષ્મજીવ માત્ર હાનિકારક છે? તો કે વાયરસ. બેકિંગ ઉદ્યોગમાં કઈ ફૂગ ઉપયોગી છે? તો કે ઈસ્ટ. પ્રશ્ન નંબર 5, બીમારી પેદા કરનાર સૂક્ષ્મજીવોને નષ્ટ કરે છે અથવા તેમની વૃદ્ધિ અટકાવે છે, આ પ્રકારના ઔષધોને શું કહે છે? તો કે એન્ટીબાયોટિક્સ. છઠ્ઠો પ્રશ્ન, નીચેનામાંથી કઈ એન્ટીબાયોટિક્સ નથી? તેમાં જવાબ આવશે રાઇઝોબિયમ. બેસિલસ અને એન્થ્રીસસ નામના બેક્ટેરિયાની શોધ કોણે કરી હતી? તો કે રોબર્ટ કોશે. આઠમો પ્રશ્ન છે, શરદી અને તાવમાં એન્ટીબાયોટિક્સ એટલી પ્રભાવશાળી નથી કારણ કે તેમાં જવાબ આવશે કે આ રોગો વાયરસથી થાય છે. નીચેનામાંથી કયો રોગ રસી દ્વારા અટકાવી શકાતો નથી? તો જવાબ આવશે મેલેરિયા. 10મો પ્રશ્ન, નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તેમાં જવાબ આવશે ડી. રાઇઝોબિયમ બેક્ટેરિયા દરેક વનસ્પતિઓ નાઇટ્રોજન સ્થાપનમાં મદદ કરે છે. ચાલો આગળ. 11મો પ્રશ્ન છે, નીચેનામાંથી શેમાં હાઇડ્રોજન હાજર હોય છે? તો કે આપેલ તમામ નાઇટ્રોજન હાજર હોય છે. પેસ્ચ્યુરાઇઝેશન પ્રક્રિયાથી શું અટકાવી શકાય છે? તો કે દૂધને બગડતું અટકાવી શકાય છે. સોડિયમ બેન્ઝોએટ શું છે? તો કે પ્રિઝર્વેટિવ્સ. આપેલ આકૃતિ કયા સૂક્ષ્મજીવનું છે? તેમાં જવાબ આવશે અમીબા. 15મો પ્રશ્ન, નીચેનામાંથી કયો વનસ્પતિજન્ય રોગ નથી? તો 15મોમાં જવાબ છે બી, હિપેટાઇટિસ એ. વીજળીના ચમકારા દ્વારા કયા વાયુનું સ્થાપન થાય છે? તેમાં જવાબ આવશે નાઇટ્રોજન. શર્કરાનું આલ્કોહોલમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને શું કહે છે? તો કે આથપણ. આપણા શરીરમાં એન્ટીબોડી ઉત્પન્ન થાય તે માટે આપણા શરીરને શું આપવામાં આવે છે? તો કે રસી. શરદી કયા સૂક્ષ્મજીવોથી થતો રોગ છે? તો કે વાયરસ. 20મો પ્રશ્ન છે, નીચેનામાંથી પ્રજીવથી થતો રોગ કયો છે? તો 20માં જવાબ આવશે સી. નીચેના પૈકી કઈ ફૂગ નથી? તેમાં જવાબ આવશે ડી, અમીબા. દૂધમાંથી દહીં બનવા માટે કયા બેક્ટેરિયા ઉપયોગી છે? તો કે લેક્ટોબેસિલસ. 23મો પ્રશ્ન, સૂક્ષ્મજીવોનો ઉપયોગ જણાવો. તેમાં જવાબ આવશે ડી, આપેલ તમામ. 24મો પ્રશ્ન, એમાં જવાબ આવશે ડી, ABCમાંથી કંઈ પણ કરે. 25મો પ્રશ્ન છે, એમાં પણ તમારો જવાબ આવશે ડી, કે પાલતુ પ્રાણીઓ તેમજ મરઘામાં સૂક્ષ્મજીવોનું સંક્રમણ રોકવા શું કરવામાં આવે છે? તો કે તેમના આહારમાં એન્ટીબાયોટિક્સ ભેળવવામાં આવે છે. 26મો, નીચેનામાંથી કયો રોગ વિશ્વમાં મોટાભાગે દૂર કરી શકાયો છે? તો એમાં જવાબ આવશે શીતળા. રોગ ઉત્પન્ન કરતા સૂક્ષ્મજીવોને શું કહે છે? તો 27માં જવાબ આવશે રોગકારક સૂક્ષ્મજીવો. 28મો પ્રશ્ન છે કે સૂક્ષ્મજીવો દ્વારા થતા રોગો કે જે એક સંક્રમિત વ્યક્તિમાંથી બીજી સ્વસ્થ વ્યક્તિમાં ફેલાય તેવા રોગોને શું કહે છે? તેમાં જવાબ આવશે ચેપી રોગ. નીચેનામાંથી કયો રોગ ચેપી નથી? તો 29માં જવાબ છે મેલેરિયા. એના પછી 30, ચેપી રોગોનો મુખ્ય વાહક કયો છે? તો 30માં જવાબ આવશે સી, માખી. બ્રેડની કણક ફૂલવાનું કારણ શું છે? તેમાં જવાબ છે ઈસ્ટ કોષોની વૃદ્ધિ. 32મો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું એન્ટીબાયોટિક છે? તેમાં જવાબ આવશે સ્ટ્રેપ્ટોમાઇસિન. 33મો પ્રશ્ન, મેલેરિયા થવા માટે જવાબદાર પરજીવીનું વાહક? તેમાં આવશે માદા એનોફિલિસ મચ્છર. 34મો પ્રશ્ન, ઈસ્ટનો ઉપયોગ નીચેનામાંથી કોના ઉત્પાદનમાં થાય છે? તો 34માં જવાબ છે આલ્કોહોલ.
35મો ભીંડામાં પિત્ત રોગ ફેલાવનાર વાહક કયું છે? તો 35માં જવાબ આવશે સી કીટક. 36મો નીચેનામાંથી પાણી દ્વારા ફેલાતો માનવ રોગ કયો નથી? તેમાં આવશે અછબડા. અને ઢોરમાં ફૂટ અને માઉથ ડિસીઝ કોના દ્વારા થાય છે? તેમાં આવશે વાયરસ દ્વારા. તો અહીં આપણા પ્રકરણ નંબર 2ના MPMCQ પૂર્ણ થયા છે. આશા રાખીશ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો આપણા વિડીયોને વધુમાં વધુ લાઈક કરો, તમારા મિત્રો જોડે શેર કરો અને જો ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરો. થેન્ક યુ વેરી મચ.